હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં રહેશો બધા મિત્રોને રામ રામ સીતારામ અને જય માતાજી. તો આજે આપણે છીએ રેલિયા પ્લોટ વિસ્તારમાં અને દરિયાનો નજારો જોવા માટે. તો અમારા વિડીયોમાં બિના રહેજો, લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઘણા લોકો હજી ફેસબુકમાં નવા છે તો ફોલો કરી લેજો જરૂર. અને નવા નવા અપડેટ આપણા ફેસબુક, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામમાં ત્રણેયમાં આવશે. તો તમે બધાની અંદર લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લે. તો હવે હું તમને બતાવું છું આપણે મસ્ત મજાનું જોયું અહીં મસ્ત મજાનું સાગરદીપ લખ્યું છે, જોયું? આ છે મસબા છે, પછી કાંઈ ગીતા પ્રસાદ લખ્યું છે, પછી બોલે પણ શક્તિ પ્રસાદ લખ્યું છે. એવી રીતે આપણે જેમ નામ હોય છે દરેક વાહનના નામ હોય એમાં આમાં પણ આપણા મસબામાં પણ નામ લખેલા છે. તો વિડીયોમાં બિના રહેજો. તો હવે હું તમને બતાવું લાઈવ. જો આ છે દરિયા કિનારો અને મસ્ત મજાનો દરિયા કિનારો છે. જો અહીં તો મસબા પીડ્યા છે. આ છે દરિયા કિનારો અને મસબા પીડ્યા છે. અને અહીંયા છે ગોપનાથનો નજારો પણ મસ્ત મજાનો છે. એવી રીતે આ રાજપરા પ્લોટ વિસ્તારનો નજારો મસ્ત છે. મિત્રો આ છે, આ બોટ બંધ છે મસબો, પણ એની અંદર જો આવી રીતે મસબાનો નજારો જો આવે એક સાથે ત્રણ મસબા અહીંયા પીડ્યા છે. ચૂનવાણી થઈ જાય એટલે વેસે નહીં ઉડે લોકો અને એક બાજુ મૂકી દે. તો આવી રીતે જો કેવો મસ્ત મજાનો નજારો છે. આ છે રેલિયાનો દરિયા કિનારો. જો મિત્રો આપણે પણ અહીંયા મસ્ત મજાના ઊભા છીએ. કેવું લાગે લોકેશન તમે કહેજો મને. જો આ બાજુ મસ્ત મજાના તે મસબા અને આની એક આગળ મસબો પીડ્યો છે, એક એની આગળ પીડ્યો છે. આ ત્રણે ત્રણ મસબા પીડ્યા છે. મસ્ત મજાના છે જૂનવાણી. અને આ છે રેલિયા દરિયા કિનારો. બાય બાય.